ભાઈબંધો હારે ગયા હોટલ માં પહેલી વાર જમવાનું ખાઈ ખાઈ સોતડા પાડી દીધા બિલ દેવામાં થઈ ગઈ મેટા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ 137 દિવસ સાગાની સાથે અને 8 દિવસથી ટોપો ઓઢવાનું ખૂટતું જ નથી નહીં મનુષ્ય લે આલે આ તો સુરત દાદા નીકળ્યા એ વાત તો સાંભળી હતી મીંદડા આડા ઉતરે તો અપશુકુન થાય પણ મારી આડું તો કાળું કૂતરું ઉતર્યું શું મારે અપશુકુન થાય मालूम नहीं એ કાંઈ વાંધો નહીં બોલો જય માતાજી હવે ટ્રેન તો તમે જોઈ છે પણ બકરાની ટ્રેન જોઈ છે કોઈ દી હવે હવાર માં ભાઈ હું આવ્યા છે ટ્રેક્ટર દોરાવા આવ્યા ગાડી સ્ટાર્ટ કર હવે ભાઈબંધે ટ્રેક્ટર ધોવા ચાલુ કરી દીધું પણ અચાનક આપણો બગડી ગયો રસો અને રસો બગડે તો કઈ મેળ આવે ને એટલે ઉગાડી દીધો નવો સુખનો સુરત અને ધોઈ એક શીપ ને ખાસ કોમેન્ટ કરીને કેજો કે આ શીપ કોની ધોય છે હાલે વરસાદ પછી થોડોક તડકો નીકળ્યો પછી તો તડકાને ધ્યાનમાં રાખીને બે ગયા જમવાના આજ તો આખી ડુંગળી શાક આવ્યું લાગે તો હાજા સાંભળ્યું કે આપણે તો વ્લોગે બનાવી ધોઈ નાખી ગાડી કરી નાખી માતાજી દીવા પછી તો હાલના 8:30 ગેરેજ ને મારી દીધું તાળું અને ભાઈબંધો અરે આવી જાવ હોટલ માં જમ એટલે અમારી હાટું વધાડિયા સમસા ભરી લેવા જ મળ્યા જીસી સાસ લાવવા હવે મેં કીધું ખાવિયાનું બિલ દેવાનું છે બોલાવા દે બાકાજી ફૂલ પેટ ઓ ભાઈ આનું ફૂલ પેટ પણ આ ભાઈ તો કે છે કે હજી મારે જો એટલે ઓલી વાત તો હાસી છે કે મેં ખાવા માટે જલમ લીધો પછી આમાં તમારા પેટમાં કઈ હાલેમ હોય તો ચો થોડું શાક ખાજો આ ભાઈબંધને પેલા ખાઈ લીધું અને પેલા ખાઈ લીધું એનું પેટ હજી કઈ ભરાતું નથી અને ફાઇનલી આમથી આમ કરીને બિલ નો મેળ આવી તો જો ગાલીઓ આ તો સોદાનો સાંભળો કરાવ્યો છે હવે ભાઈબંધ હોટલ માં જમાડે ઘરે તો મૂકવા આવે જ એ તે સારું હાલો મળ્યું છે કાંઈ લાઈક કરો શેર કરો અને ફોલો કરો.